કાલે સાંજે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં એક દિવસનો વિલંબ. આજે સાંજે મળનારી બેઠક રખાઈ છે મોકૂફ. લોકસભા ચૂંટણી પહેલા હરિયાણા ભાજપને મોટો ઝટકો. હિસારથી સાંસદ બ્રિજેન્દ્રસિંહનું ભાજપમાંથી રાજીનામું. ચૌધરી બિરેન્દ્રસિંહના પુત્ર બ્રિજેન્દ્રસિંહ સાથે કોંગ્રેસમાં થશે સામેલ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું તાપીમાં ભવ્ય સ્વાગત. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા. ભાજપ પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર. પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે ટીએમસી. પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠક પર ઉમેદવારો આજે કરી શકે છે જાહેરાત. કોલકાતામાં મમતા બેનર્જીની મોટી રેલી. લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ. જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સગાવાદ અને કાર્યકરોની અવગણના કરતા હોવાનો આરોપ. પાકિસ્તાન ભારત બોર્ડર પર પ્રવાસનને વેગ આપવા સરકારની મોટી પહેલ. બનાસકાંઠાના નડાબેડથી 100 નવી એસટી બસનું લોકાર્પણ. શંકર ચૌધરી અને હર્ષ સંઘવી નરેશ્વરી માતાજીના કર્યા દર્શન.